હવે નકલી દવાની ભરમાર જોઈએ કે જે રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે સીધા માનવ જિંદગી સાથે જોડાયેલી જીવન રક્ષક દવાઓ પણ નકલી વેચાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચલો, ખાદ્ય પદાર્થો નકલી પણ સાથે સાથે દવાઓ પણ નકલી વેચાય છે અને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં આરોગ્ય વિભાગે નકલી દવાના રેકેટ સામે હવે કાર્યવાહી શરૂ કરી છે। હાર્ટ અને બ્લડ પ્રેશરની સારવારમાં વપરાતી નકલી નિકાડિયા રિટાર્ડ દવાનો જથ્થો ઝડપાયો છે। આરોગ્ય વિભાગે 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા અને તપાસ આદરી કે જ્યાં તપાસ દરમિયાન કાર્યવાહી દરમિયાન 1250થી વધુ નકલી ટેબ્લેટ્સ મળી આવી છે। અમદાવાદ, ભાવનગર સહિત અનેક એવા વિસ્તારો કે જ્યાં મેડિકલ સ્ટોરની તપાસ કરાઈ અને અત્યાર સુધીમાં 19થી વધુ મેડિકલ સ્ટોર તપાસના દાયરામાં છે। નકલી દવાઓના રેકેટને લઈને હવે આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દવાઓ ક્યાંથી આવી, ક્યાં વેચાતી હતી, આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સંકળાયેલું છે, કોની સંડોવણી છે, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। હોલસેલ વેપારી, સેમી હોલસેલ વેપારીના ત્યાં તપાસ કરતા હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ। બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે। જેબી કેમિકલના એક અધિકારી દ્વારા જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને કેટલાક સેમી હોલસેલરો કે જે વધુ ડિસ્કાઉન્ટ આપી રિટેલરોને આ કોમ્પિટિશનની અંદર વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે પ્રયત્ન થઈ રહ્યા છે એની ઉપર બહુ જ મોટો પર્દાફાશ થયો છે। હવે ખાણીપીણીની સાથે નકલી દવાઓ પણ અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા અને નકલી દવાઓ પણ ઝડપાઈ છે। જી હા, હવે દવાઓ પણ નકલી હોવાનું સામે આવ્યું છે। જ્યાં વિવિધ એજન્સીઓ જે આવેલી છે, ડિસ્ટ્રીબ્યુટર આવેલા છે, ત્યાં પણ 30થી વધુ મેડિકલ સ્ટોર પર તપાસ કરવામાં આવી હતી। નકલી દવાઓના 1250 જેટલા ટેબ્લેટોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે પાલડીમાં આવેલા પાર્શ્વ મેડિકલ ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। જ્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારની જે સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ અને દવાઓને લઈને પણ અનેક વિવાદ ઊભા થયા હતા। જ્યારે તમામ મેડિકલ ટેસ્ટને લઈને પણ અનેક નકલી દવાઓ છે જે સામે આવી હતી, ત્યારે શહેરમાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં હૃદય અને બ્લડ પ્રેશરને લગતી નકલી દવાઓ છે તે જપ્ત કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ છે જે હાથ ધરવામાં આવી છે, જેમાં ભાવનગર સહિતના વિવિધ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।